હું કપટપૂર્વક એમની સેવા કરતો. બ્રાહ્મણ ઘણા દયાળુ અને નીતિના ધામ હતા. હે સ્વામી, બહારથી નમ્ર જોઈને બ્રાહ્મણ મને પુત્રની જેવો ગણીને ભણાવતા હતા. તે બ્રાહ્મણ શ્રેષ્ઠે મને શિવજીનો મંત્ર આપ્યો અને અનેકો પ્રકારના શુભ ઉપદેશ કર્યા. હું શિવજીના મંદિરમાં જઈને મંત્ર જપતો હતો. મારા હૃદયમાં દંભ અને અહંકાર વધી ગયો. હું દુષ્ટ, નીચ જાતિ અને પાપમય મલિન બુદ્ધિવાળો, મોહવશ શ્રી હરિના ભક્તો અને દ્વિજોને જોતા જ બળી ઉઠતો અને વિષ્ણુ ભગવાનનો દ્રોહ કરતો હતો. ગુરુજી મારા આચરણને જોઈને દુભાતા હતા. તેઓ મને નિત્ય સારી રીતે સમજાવતા, પણ હું કંઈ પણ ન સમજતો. ઉલટો મને અત્યંત ક્રોધ ઉત્પન્ન થતો. દંભીને કદી નીતિ સારી ઠીક લાગે છે? એકવાર ગુરુજીએ મને બોલાવ્યો અને અનેક પ્રકારે પરમાર્થ નીતિનું શિક્ષણ આપ્યું કે હે પુત્ર, શિવજીની સેવાનું ફળ આ છે કે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રગાઢ ભક્તિ થાય. હે तात, શિવજી અને બ્રહ્માજી પણ શ્રી રામચંદ્રજીને ભજે છે, તો નીચ મનુષ્યની તો વાત જ શું છે? બ્રહ્માજી અને શિવજી જેમના ચરણોના પ્રેમી છે, અરે અભાગ્યા, તેમનો દ્રોહ કરીને તું સુખ ઈચ્છે છે? ગુરુજીએ શિવજીને હરિના સેવક કહ્યા. આ સાંભળીને હે પક્ષીરાજ, મારું હૃદય તપી ઉઠ્યું. નીચ જાતિનો હું વિદ્યા પામીને એવો થઈ ગયો જેમ દૂધ પીવડાવવાથી સર્પ અધિક ઝેરી થઈ જાય છે. અભિમાની, કુટિલ, દુર્ભાગ્ય અને કુજાતિ હું દિવસ રાત ગુરુજીનો દ્રોહ કરતો. ગુરુજી અત્યંત દયાળુ હોવાને લીધે તેમને થોડોક પણ ક્રોધ આવતો ન હતો. મારો દ્રોહ કરવા છતાંય તેઓ વારંવાર મને ઉત્તમ જ્ઞાનનું શિક્ષણ આપતા હતા. નીચ મનુષ્ય જેનાથી મોટાઈ પામે છે તે તેને જ સૌથી પહેલાં મારીને તેનો નાશ કરે છે. હે ભાઈ સાંભળો, આગથી ઉત્પન્ન થયેલો ધુમાડો મેઘની પદવી પામીને એ જ અગ્નિને ઓલવાઈ નાખે છે. ધૂળ રસ્તામાં નિરાદરથી પડી રહે છે અને સદાય સૌની માર્ગે ચાલનારોની લાતોનો માર સહે છે, પણ જ્યારે પવન તેને ઉડાડે ઊંચે ઉઠાવે છે ત્યારે તે સૌથી પહેલાં એને જ પવનને જ ભરી દે છે અને પછી રાજાઓના નેત્રો અને કિરીટો મુગટો પર પડે છે. હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો, આવી વાત સમજીને બુદ્ધિમાન લોકો અધમ નીચનોય સંગ નથી કરતા. કવિ અને પંડિત આવી નીતિ કહે છે કે દુષ્ટની સાથે ન તો કલહ ઠીક છે, ન તો પ્રેમ કરવોય ઠીક છે. હે ગોસાઈ, એનાથી તો સદાય ઉદાસીન જ રહેવું જોઈએ. દુષ્ટને કૂતરાની જેમ દૂરથી ત્યાગી દેવો જોઈએ. હું દુષ્ટ હતો. હૃદયમાં કપટ અને કુટિલતા ભરેલી હતી. માટે જ ગુરુજીની હિતની વાત કહેતા જ પણ તે મને ગમતી ન હતી. એક દિવસ હું શિવજીના મંદિરમાં શિવનામ જપી રહ્યો હતો. તે સમયે ગુરુજી ત્યાં આવ્યા, પરંતુ અભિમાનને લીધે મેં ઉઠીને એમને પ્રણામ ન કર્યા. ગુરુજી અત્યંત દયાળુ હતા. મારો દોષ જોઈને એમને કંઈ ન કહ્યું. તેમના હૃદયમાં લેશ માત્ર ક્રોધ ન થયો. પણ ગુરુનું અપમાન બહુ મોટું અપમાન છે, માટે મહાદેવજી તેને સહી ન શક્યા. મંદિરમાં આકાશવાણી થઈ કે અરે હતભાગી મૂર્ખ અભિમાની, જો કે તારા ગુરુને ક્રોધ નથી, તે અત્યંત કૃપાળુ ચિત્તના છે અને તેમને પૂર્ણ તથા યથાર્થ જ્ઞાન છે, તો પણ હે મૂર્ખ, તને હું શાપ આપીશ, કારણ કે નીતિનો વિરોધ મને ઠીક નથી લાગતો. અરે દુષ્ટ, જો હું તને દંડ ન આપું તો મારો વેદ માર્ગ પણ ભ્રષ્ટ થઈ જાય. જે મૂર્ખ ગુરુની ઈર્ષા કરે છે તે કરોડો યુગો સુધી રૌરવ નરકમાં પડ્યા રહે છે. પછી ત્યાંથી નીકળીને તે તિર્યજ, પશુ પક્ષી આદિ યોનિઓમાં શરીર ધારણ કરે છે અને 10,000 જન્મો સુધી દુઃખ પામતા રહે છે. અરે પાપી, તું ગુરુની સામે અજગરની જેમ બેસી રહ્યો. અરે દુષ્ટ, તારી બુદ્ધિ પાપથી ઢંકાઈ ગઈ, માટે તું સર્પ થઈ જા. અરે અધમથી અધમ, આ અધોગતિ સર્પની નીચ યોનિને પામીને કોઈ મોટા ભારે ઝાડના પોલાણમાં જઈને રહે. શિવજીનો ભયાનક શાપ સાંભળીને ગુરુજીએ હાહાકાર કર્યો. મને ધ્રુજતો જોઈને એમના હૃદયમાં ઘણો સંતાપ થયો. પ્રેમ સહિત દંડવત કરીને તે બ્રાહ્મણ શિવજીની સામે હાથ જોડીને મારી ભયંકર ગતિનો વિચાર કરીને ગદગદ વાણીથી વિનંતી સ્તુતિ કરવા લાગ્યા. હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વેના સ્વામી શ્રી શિવજી, હું આપને નમસ્કાર કરું છું. નિજ સ્વરૂપમાં સ્થિત અર્થાત માયા રહિત, માયિક ગુણોથી રહિત, ભેદ રહિત, ઈચ્છા રહિત, ચેતન આકાશરૂપ અને આકાશને વસ્ત્ર રૂપે ધારણ કરનારા દિગંબર અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા આપને હું ભજું છું. નિરાકાર, ઓમકારના મૂળ, તુર્ય, ત્રણેય ગુણોથી અતીત, વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી પર, કૈલાસપતિ, વિકરાળ, મહાકાળનાય કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર, આપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે,
જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ અને શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર દ્વિતીયનો ચંદ્રમા અને ગળામાં સર્પ સુશોભિત છે, જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્રો છે, જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળુ છે, સિંહ ચર્મનું વસ્ત્ર ધારણ કરેલા અને મૂનમાળા પહેરેલી છે, તે સર્વેના પ્રિય અને સૌના નાથ, કલ્યાણ કરનારા શ્રી શંકરજીને હું ભજું છું. પ્રચંડ રુદ્રરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, નિર્ભય, પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડો સૂર્યો સમાન પ્રકાશવાળા, ત્રણેય પ્રકારના શૂળો દુઃખોને નિર્મૂળ કરનારા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા, ભાવ પ્રેમ દ્વારા પ્રાપ્ત થનારા ભવાનીના પતિ શ્રી શંકરજીને હું ભજું છું. કળાઓથી પર કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત, પ્રલય કરનારા, સજ્જનોને સદા આનંદ આપનારા, ત્રિપુરના શત્રુ, સચ્ચિદાનંદ ઘન, મોહને હરનારા, મનને મથી નાખનારા, કામદેવના શત્રુ, હે પ્રભુ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હે ઉમાનાથ, જ્યાં સુધી આપના ચરણ કમળોને મનુષ્ય નથી ભજતા ત્યાં સુધી તેમને ન તો આલોકમાં અને ન તો પરલોકમાં સુખ શાંતિ મળે છે અને ન તો એમના તાપોનો નાશ થાય છે. માટે હે સમસ્ત જીવોની અંદર હૃદયમાં નિવાસ કરનારા પ્રભુ પ્રસન્ન થાઓ. હું ન તો યોગ જાણું છું, ન જપ, ન પૂજા જ. હે સર્વેશ્વ આપનારા શંભો, હું તો આપને સદાય નમસ્કાર કરું છું. હે પ્રભુ, વૃદ્ધાવસ્થા તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહોમાં વળી રહેલા મારા જેવા દુઃખી શરણાગતોની દુઃખોની રક્ષા કરો. હે ઈશ્વર, હે શંભો, હું આપને નમસ્કાર કરું છું. ભગવાન રુદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તુષ્ટિ પ્રસન્નતા માટે એ બ્રાહ્મણ દ્વારા કહેવાયું. જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. સર્વજ્ઞ શિવજીએ વિનંતી સાંભળી અને બ્રાહ્મણોનો પ્રેમ જોયો. પછી મંદિરમાં આકાશવાણી થઈ કે હે દ્વિજ શ્રેષ્ઠ, વર માંગો. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન હોવ અને હે નાથ, જો આ દિન પર આપનો સ્નેહ હોય તો પહેલાં આપના ચરણોની ભક્તિ આપીને બીજો વર આપો. હે પ્રભુ, આ અજ્ઞાની જીવ આપની માયાને વશ થઈને નિરંતર ભૂલી ભટકે છે. હે કૃપાસાગર ભગવાન, તેના પર ક્રોધ ન કરો. હે દીનો પર દયા કરનારા કલ્યાણકારી શંકર, હવે આની પર પણ કૃપાળુ થાવ, કૃપા કરો, જેથી હે નાથ ટૂંક સમયમાં જ આના પર શાપ પછી અનુગ્રહ શાપથી મુક્તિ થઈ જાય. હે કૃપાનિધાન, હવે તે જ કરો જેનાથી આનું પરમ કલ્યાણ થાય. બીજાના હિતની તરબોળ થયેલી બ્રાહ્મણની વાણી સાંભળીને પછી આકાશવાણીથી એવમસ્તુ, આવું જ થાય. જો કે તેણે ભયાનક પાપ કર્યું છે અને મેં પણ તેને ક્રોધ કરીને શાપ આપ્યો છે, તો પણ તમારી સાધુતાને જોઈને એના પર હું વિશેષ કૃપા કરીશ. હે દ્વિજ, જે સમાશીલ અને પરોપકારી હોય છે તે મને એવા જ પ્રિય છે જેમ ખરારી શ્રી રામચંદ્રજી. હે દ્વિજ, મારો શાપ વ્યર્થ નહીં જાય. આ 1000 જન્મ અવશ્ય પામશે, પરંતુ જન્મવા અને મરવામાં જે દુઃસહ્ય દુઃખ થાય છે અને તે દુઃખ જરાય નહીં વ્યાપે અને કોઈ પણ જન્મમાં એનું જ્ઞાન નષ્ટ નહીં થાય. હે શુદ્ર, મારા પ્રામાણિક વચન સાંભળ. પ્રથમ તો તારો જન્મ શ્રી રઘુનાથજીની પુરીમાં થયો, પછી તે મારી સેવામાં મન લગાવ્યું. પુરીના પ્રભાવ અને મારી કૃપાથી તારા હૃદયમાં રામ ભક્તિ ઉત્પન્ન થશે. હે ભાઈ, હવે મારા સત્ય વચન સાંભળ. દ્વિજોની સેવા જ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે. હવે ક્યારેય બ્રાહ્મણનું અપમાન ન કરીશ. સંતોને અનંત શ્રી ભગવાનના જેવા જ જાણજે. ઇન્દ્રના વજ્ર, મારા વિશાળ ત્રિશૂળ, કાળના દંડ અને શ્રી હરિના વિકરાળ ચક્રના માર્યા પણ જે નથી મરતા તે પણ વિપ્રદોહ રૂપી અગ્નિથી ભસ્મ થઈ જાય છે. આવો વિવેક મનમાં રાખજે, પછી તારા માટે જગતમાં કંઈ પણ દુર્લભ નહીં હોય. મારો એક બીજો પણ આશીર્વાદ છે કે તારી સર્વત્ર અબાધ ગતિ થશે, અર્થાત તું જ્યાં જવા ઈચ્છશે ત્યાં કોઈ રોકટોક વિના જઈ શકશે. આકાશવાણી દ્વારા શિવજીના વચન સાંભળીને ગુરુજી હરખાઈને એવું જ થાવું, આમ કહીને મને ઘણું સમજાવીને અને શિવજીના ચરણોને હૃદયમાં રાખીને પોતાના ઘેર ગયા. કાળની પ્રેરણાથી હું વિંધ્યાચળમાં જઈને સર થયો. પછી કેટલોક કાળ વીત્યા પછી મેં પરિશ્રમ વિના જ શરીર ત્યાગી દીધું. હે હરિવાહન, હું જે પણ શરીર ધારણ કરતો તેને વિના પરિશ્રમે જ તેવી જ રીતે સુખપૂર્વક ત્યાગી દેતો હતો, જેમ મનુષ્ય જૂનું વસ્ત્ર ત્યાગી દે છે અને નવું પહેરી લે છે. શિવજીએ વેદ મર્યાદાની રક્ષા કરીને હું ક્લેશ પણ ન પામ્યો. આ પ્રમાણે હે પક્ષીરાજ, મેં અનેક શરીર ધારણ કર્યા પણ મારું જ્ઞાન ન ગયું.
તિર્યચોની પશુ પક્ષી દેવો કે મનુષ્યોનું જે પણ શરીર ધારણ કરતો ત્યાં તે શરીરમાં હું શ્રી રામચંદ્રજીનું ભજન ચાલુ રાખતો. આ પ્રમાણે હું સુખી થઈ ગયો. પરંતુ એક સૂળ દુઃખ મને વળગેલું રહ્યું. ગુરુજીનો કોમળ સુશીલ સ્વભાવ હું ક્યારેય ન ભૂલતો. અર્થાત મેં આવા કોમળ સ્વભાવ દયાળુ ગુરુનું અપમાન કર્યું. આ દુઃખ મને કાયમ બની રહ્યું. હું અંતિમ શરીર બ્રાહ્મણનું પામ્યો, જેને પુરાણ અને વેદો દેવતાઓને પણ દુર્લભ બતાવે છે. હું ત્યાં બ્રાહ્મણ શરીરમાં પણ બાળકોમાં ભળીને રમતો તો શ્રી રઘુનાથજીની જ સર્વે લીલાઓ કર્યા કરતો. સમજણો થયા પછી પિતાજી મને ભણાવવા લાગ્યા. હું સમજતો, સાંભળતો અને વિચારતો, પણ મને ભણવું ગમતું નહોતું. મારી મનની સઘળી વાસનાઓ નાસી ગઈ. કેવળ શ્રી રામચંદ્રજીના ચરણોમાં લગ્ની લાગી ગઈ. હે ગરુડજી, કહો એવો કોણ અભાગ્યો છે જે કામધેનુની ત્યજીને ગધેડીની સેવા કરશે? પ્રેમમાં મગ્ન રહેવાને કારણે મને કંઈ પણ નહોતું ગમતું. પિતાજી ભણાવીને હારી ગયા. જ્યારે પિતા માતા કાળને વશ થઈ ગયા, મરી ગયા, ત્યારે હું ભક્તોની રક્ષા કરનાર શ્રી રામચંદ્રજીનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો. વનમાં જ્યાં જ્યાં મુનીશ્વરોના આશ્રમ પામતો ત્યાં જઈને તેમને શીશ નમાવતો. હે ગરુડજી, તેમને શ્રી રામચંદ્રજીના ગુણોની કથા પૂછતો. તેઓ કહેતા અને હું હર્ષિત થઈને વાત સાંભળતો. આ પ્રમાણે હું સદા સર્વદા શ્રી હરિના ગુણાનુવાદ સાંભળતો અને ફરતો રહેતો. શિવજીની કૃપાથી મારી સર્વત્ર અબાધિત ગતિ હતી. અર્થાત હું જ્યાં ઈચ્છતો ત્યાં જઈ શકતો હતો. મારી ત્રણેય પ્રકારની પુત્રની, ધનની અને માનની બાહ્ય પ્રબળ વાસનાઓ છૂટી ગઈ અને હૃદયમાં આ એક જ લાલસા અત્યંત વધી ગઈ કે જ્યારે શ્રી રામચંદ્રજીના ચરણોમાં દર્શન કરું ત્યારે જ પોતાનો જન્મ સફળ થયો સમજો. જેમને હું પૂછતો તે મુનિ એવું કહેતા કે ઈશ્વર સર્વભૂતમય છે. આ નિર્ગુણ મત મને નહોતો ગમતો. હૃદયમાં સગુણ બ્રહ્મ પર પ્રીતિ વધી રહી હતી. ગુરુજીના વચનોનું સ્મરણ કરીને મારું મન શ્રી રામચંદ્રજીના ચરણોમાં લાગી ગયું. હું ક્ષણે ક્ષણે નવો પ્રેમ પ્રાપ્ત કરતા કરતા શ્રી રઘુનાથજીના યશ ગાતો ફરતો હતો. સુમેરુ પર્વતના શિખર પર વડની છાયામાં લોમસ મુનિ બેઠા હતા. તેમને જોઈને મેં એમના ચરણોમાં માથું નવાયું અને અત્યંત દીન વચન કહ્યા. હે પક્ષીરાજ, મારા અત્યંત નમ્ર અને કોમળ વચન સાંભળીને કૃપાળુ મુનિએ મને આદર સાથે પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, આપ કયા કાર્યથી અહીં આવ્યા છો? ત્યારે